નમસ્કાર દર્શક મિત્રો, હળવદમાં અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે. આમ તો જોઈએ તો દરરોજે હળવદ જે કચ્છ ને માળિયાનો જે હાઈવે છે એમ દરરોજે અકસ્માત થાય જ છે મિત્રો. ક્યાંક ને ક્યાંક આપણે બધા જોતા હોઈએ છીએ સમાચારોના માધ્યમથી. ને જે ટ્રાફિક અવેરનેસ માટે પોલીસ દ્વારા પણ જે કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, પરંતુ એ અવેરનેસના જે કાર્યક્રમો કરવામાં આવે છે એનો લોકો કેટલું ધ્યાનમાં લે છે? લોકોમાં એટલી કોમન સેન્સ છે કે જે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, કેવી રીતે ગાડી ચલાવવી જોઈએ, શું નિયમો હોય એ લોકો એનું પાલન કરે છે? પોલીસ દ્વારા થોડીક વાર પ્રદર્શન કરવાનું, એના માટે અવેરનેસ માટેનો કાર્યક્રમ ગોઠવવાનો, સમાચારમાં હાઇલાઇટ થઈ જવાનું, પછી પૂરું. લોકોને કાંઈ પડી જ નથી, લોકોને કાંઈ મનમાં છે જ નહીં મિત્રો. એ તો જે પહેલાં હતા એવા ને એવા અત્યારે પણ રહેવાના છે, એને કંઈ ફેર નથી પડવાનો. 1% ફેર આ લોકોને પડવાનો જ નથી. તો લોકો કેમ આવી રીતે કરી રહ્યા છે? જે વિદેશમાં જે હોય તો વિદેશમાં ગયા હોય તો એ બધા કેમ નિયમોનું પાલન કરે છે? ત્યાં એમને બીક લાગે છે નિયમોનું, ઘરે મેમો આવી જશે. આપણે પણ એવી સિસ્ટમો છે જે મોટા સિટી હોય, મેટ્રો સિટી કે ત્યાં ગયા હોય, નિયમનો ભંગ કર્યો હોય તો ઘરે મેમો આવી જતો હોય. જે બધા લોકોને ખબર હોય, જે મેમો ન આવ્યો હોય એમને ખબર ન હોય કે આ બધી શું તકલીફો થાય. જે મેમો આવે તો દૂધના તાજેરા છાશ ફૂકીને પીએ એના જેવી પરિસ્થિતિ હોય. ત્યારે આ બધી પરિસ્થિતિ વચ્ચે જે પોલીસ દ્વારા જે ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામો જે કરવામાં આવતા હોય છે એનું લોકો જરા પણ ધ્યાન નથી લેવામાં આવતું. એક બહુ મોટી સમસ્યા છે આપણી રાજ્યની, જે આપણી મોટી કમનસીબી કહેવાય બધા લોકોનો, આપણું દુર્ભાગ્ય કહેવાય કે લોકોને કંઈ પોતાની પણ પડી નથી મિત્રો, એના પરિવારની કંઈ પડી નથી. બેફામ રીતે ગાડીઓ ચલાવવાની, જે થવું એ થાય, અમારું જે થવું એ થાય, કોઈને કંઈ ચિંતા છે જ નહીં. કેમ આવી માનસિકતામાં લોકો જીવી રહ્યા છે? એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. નમસ્કાર.